હું રાજ ગોસ્વામી આજે સહકારિતા વિશે મારી થોડી દ્રષ્ટિથી તમને સમજાવવાનો પ્રયત્ન કરી. સહકારિતા એટલે શું? સહકારિતા અત્યારે જોઈએ સૌથી જો વધુ ઉપયોગમાં કોઈ વસ્તુની આ સક્સેસ થવા માટે કોઈ જો વસ્તુ ઉપયોગમાં આવતી હોય તો છે સહકારિતા. કઈ રીતે? ચાલો આપણે સમજીએ. અત્યારે જ્યારે એક બાળક 2 ડગલા માંડતો થાય, એક એક પગલું જ્યારે ચાલતા શીખતો ત્યાંથી લઈ અને તેના અંત સમય સુધી તેની સાથે સતત જો કોઈ ટચમાં રહેતું હોય તો તેનો સમાજ, તેનો પરિવાર, તેના મિત્રો, એટલે કોઈના કોઈ વ્યક્તિ તેના ટચમાં રહેતું તે છે. કે વ્યક્તિની અંદર જ્યારે કહેવાય ને સ્ટ્રેસ, ચિંતા, તણાવ, માનસિક પ્રેશર આવે ત્યારે તે પ્રેશરને હેન્ડલ કરવા માટે જે શક્તિ કોઈ તેનામાંથી ઉગારવા માટે ડિપ્રેશનના શિકાર અત્યારે વધતા જાય, કેસીસ વધતા જાય પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના લીધે. તે વસ્તુમાંથી તે વ્યક્તિને બહાર કાઢવો, તેને એક કહેવાય ને ઉત્કૃષ્ટ, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એનું આગળ વધવું, તો તે તેના મિત્રો, તેના સાથીદારો જે સમજાવે, જેની વાતચીત દ્વારા થઈ શકે. પરંતુ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થવા માંડ્યું છે, ટેકનોલોજીનો વિકાસ થવા માંડ્યો છે, માણસ સમાજથી દૂર થતો જાય છે, સતત મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરના ટચમાં રહે છે, પરિણામે તેને માનસિક રોગો થવા રહે છે. ડિપ્રેશન અત્યારે અમેરિકાની અંદર તો મિત્રો 5 ઘર મૂકીને એક ઘરની અંદર ડિપ્રેશનના શિકાર છે. કેમ કે વ્યક્તિને કોઈ સાથે વાત કરવાનો ટાઈમ જ નથી, બધા પોતપોતાની રીતે રહે છે. પછી દવાખાનાના ચક્કર ખાય છે, ડિપ્રેશનની ગોળીઓ લે છે ને એવું બધું. જ્યારે ભારતની સંસ્કૃતિ તો વસુધૈવ કુટુંબકમમાં માનતી કે આખી સૃષ્ટિ એક પરિવાર છે તો પરિવારના લોકો સાથે જ રહે ને. જ્યારે એમ કહેવાય કે આપણે મંત્રોચ્ચારની અંદર મંત્રો, આપણા જે વેદ પુરાણની અંદર મંત્રો લખેલા છે તેની અંદર પણ સહકારિતા 2 વ્યક્તિને સાથે સર્વની કામના જ્યારે વાત કરતા હોય કે સર્વને સુખની પ્રાપ્તિ કરતા હોય તે સર્વને સાથે લઈને કરતા હોય. આપણે બધા સર્વે ભવંતુ સુખીન, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપણે બધા પરિચિત જ છીએ, તો પછી જીવનની અંદર કેમ નથી? એનું કારણ છે કે અંગ્રેજો તો ગયા પણ તેની વિચારધારા ભારતમાં છોડતા ગયા. જ્યારે દુનિયા પરેશાનીમાં મુકાય ત્યારે ભારતીય સંસ્કૃતિ અપનાવવા મજબૂર થાય છે. કોરોના જેવો કાળ આવ્યો ત્યારે ભારતના વેદ પુરાણોમાંથી ઉકાળા અને આયુર્વેદનો ઉપયોગ કોરોના કાળની સમયે છે. તો દુનિયા જ્યારે તકલીફમાં મુકાય ત્યારે તેને ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ આવે છે. તો આપણી આટલી મોટી, આટલી વિશાળ જે વિચારધારા છે તેનાથી આપણે જ કેમ વંચિત રહીએ? અત્યારે શહેરનો વિકાસ થતો જાય છે, ગામડા શહેરની અંદર બદલાતા જાય છે, વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે. જ્યારે ગામડાની અંદર કહેવાય ને કે અત્યારે ગામની અંદર એક વ્યક્તિને જો કંઈ થયું હોય, સહકારિતા, સહભાવના એટલી વિકસિત હતી કે જ્યારે ગામની અંદર કોઈ વ્યક્તિ એકને તકલીફ પડી હોય તો આખું ગામ ભેગું થઈ જાય. તેનું સમાધાન, તેની સમસ્યાનું સમાધાન, બીજાની સમસ્યાને પોતાની સમસ્યા સમજીને તેનું સમાધાન કરે. અને જ્યારે અત્યારે સિટીની અંદર માણસો એટલા વ્યસ્ત થઈ ગયા કે તેને સામેના ફ્લેટમાં કોણ રહે તેને ખબર નથી. અત્યારે કોઓપરેટિવ સોસાયટી તો ચાલે છે, કોઓપરેટિવ બેંક તો ચાલે છે, પણ માણસો બધું ઓનલાઈન વર્ક ચાલે છે. પરિણામે કે જે વિકાસ, જે સમજણ વ્યક્તિને નાનપણથી મળી જતી તે નથી મળતી, તેનાથી તો વંચિત રહી જાય છે. અત્યારે આપણે ખબર છે કે આ બધી વિચારધારાના લીધે આત્મહત્યાના કેસ વધતા જાય છે. વ્યક્તિ કોઈ કોઈને બોલાવી નથી શકતો, કોઈ કોઈને ભાષા સમજી નથી શકતો. જ્યારે વ્યક્તિ એકબીજાને સમજતો થશે, સામેવાળાની વિચારધારાને પણ માન આપતો થશે, પોતાની વિચારધારાને પણ માન આપશે, ત્યારે તે કંઈક વિકાસ કરી શકશે. એકલો વ્યક્તિ જ્યારે હિમાલય ચડે ત્યારે નવીનતાની વાત નથી, પરંતુ જ્યારે એક સંઘ, એક સમૂહને જ્યારે હિમાલય ચડે ને ત્યારે તે ગૌરવ લેવાની વાત છે. તે એક ડગલું માંડે હિમાલય તરફ, તે પણ ભગવાનની પ્રાપ્તિ સમાન છે. અત્યારે આપણે ખબર જ છે કે જે સહકારિતા ધરાવતો વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ હોય તે વિચારધારા બનીને ઉભો રહે છે. આપણે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ બધાને એકને સહકાર મળ્યો.